નમસ્કાર મિત્રો, ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આજે આપણે વાત કરીશું પાઠ નંબર 8 નાણાકીય સંચાલન. તો ચાલો મિત્રો, સૌથી પહેલા નાણાકીય સંચાલનનો અર્થ સમજી લઈએ. રેમન્ડ જે ચેમ્બર્સના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી, એને શું કહેવામાં આવે છે? નાણાકીય સંચાલન. પણ મિત્રો, આજે આપણે નાણાકીય સંચાલનની અંદર એક વિશેષ પ્રકારની વાત કરવાની છે અને એ વાત છે આદર્શ મૂડી માળખાના લક્ષણો. યસ, આદર્શ મૂડી માળખાના લક્ષણો. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે મૂડી માળખું કોને કહેવાય અને એમાં પણ આદર્શ મૂડી માળખું એટલે શું. બરાબર છે? તો ચાલો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે મૂડી માળખું એટલે શું. તો મિત્રો, મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ, કોણે? કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગોમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. સરળ ભાષામાં આપણે કહીએ તો મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. બરાબર છે? તો મૂડી માળખાની વાર્તા આપણે સમજાઈ કે જ્યારે કોઈ કંપનીને મૂડીની જરૂર હોય ત્યારે તે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો દ્વારા મૂડી એકત્રિત કરે છે. એ માળખાને આપણે કહીએ છીએ મૂડી માળખું. તો આજે આદર્શ મૂડી માળખાની વાત આપણે કરવી છે કે આદર્શ મૂડી માળખું એટલે શું. તો આદર્શ મૂડી માળખામાં કુલ 9 બાબતોનો સમાવેશ થાય છે, જેમાં સૌથી પહેલી બાબત એ છે કે મૂડી માળખું એવું હોવું જોઈએ જે સરળતાવાળું હોય. એટલે કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. બીજા નંબરનું લક્ષણ છે નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. મતલબ કે કંપનીનો નફો મુખ્ય બાબત હોવો જોઈએ. ત્રીજી બાબત છે નાણાંની પર્યાપ્તતા. મતલબ કે મૂડી માળખામાં બધા જ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવાનું કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થઈ શકે. યાદ રાખો કે વધારાના નાણાં એ પણ ધંધા માટે જોખમી છે અને ઓછા નાણાં એ પણ ધંધા માટે જોખમી છે. એટલે મુદ્દા નંબર 3માં શું કહેવાય છે કે નાણાંની પર્યાપ્ત પ્રાપ્તિ થવી જોઈએ. બરાબર? ત્યાર પછી છે ચોથા નંબરની લાક્ષણિકતા. એમાં એવું કહેવાય છે કે કંપનીનું મૂડી માળખું એ કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ, જેથી બદલાતા સંજોગોમાં જરૂરિયાત પ્રમાણે આપણે એમાં શું કરી શકીએ? ફેરફાર કરી શકીએ. બરાબર? તો ચોથા નંબરના લક્ષણ શું કહે છે કે આદર્શ મૂડી માળખું એને જ કહી શકાય કે જે મૂડી માળખું એ પરિવર્તનશીલ હોય તો જ. બરાબર? 5મા નંબરનું લક્ષણ છે કરકસર. મૂડી માળખામાં બધા જ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવું રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર શું આવી જોઈએ? ઓછી આવી જોઈએ. એટલે એવું ન બનવું જોઈએ કે 10 રૂપિયા મેળવવા માટે આપણે 15 રૂપિયાનો ખર્ચો કરીએ તો આપણને મૂડીની યોગ્ય પ્રાપ્તિ થઈ કહેવાય નહીં. તો કંપની એવું નક્કી કરે કે જે મૂડી પ્રાપ્ત કરવાની છે એ મૂડી મેળવવા માટે જે ખર્ચ કરીશું એ ખર્ચ બને તેટલો ઓછો થવો જોઈએ. બરાબર? હવે 6થા નંબરની વાત શું કહે છે? સમતુલા. તો માલિકીની મૂડી અને ઓછીની મૂડી, મતલબ કે આપણી પોતાની મૂડી અને બહારથી લાવેલી મૂડી, આ બંને વચ્ચે એક સમતુલા જળવાવવી જોઈએ. બરાબર? એવું ન બનવું જોઈએ કે માલિકીની મૂડી ઓછી થઈ જાય અને ઓછીની મૂડી વધારે મળે
તો શું થશે કે ઓછીની મૂડી આપનાર લોકોનો હોલ્ડ આપણી કંપનીમાં વધારે રહેશે. બરાબર, એટલે બંને બાબતે સમતુલા હોવી જોઈએ, એ પછી માલિકીની મૂડી હોય કે ઓછીની મૂડી હોય. હવે 7મા નંબરની વાત છે તરલતા. તો મિત્રો, જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે. મતલબ કે શું છે કે તમારા ધંધાની જવાબદારી એટલે કે જે દેવું છે એ સમયસર ચૂકવાય એ પ્રકારે મૂડી માળખું તૈયાર કરવાનું રહેશે. બરાબર. 8મા નંબરની વાત છે કે મૂડી માળખામાં વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકાય તેવી પરિસ્થિતિ હોવી જોઈએ. મતલબ કે તમારું મૂડી માળખું એ રોકાણકારોને આકર્ષિત કરી શકે એવું હોવું જોઈએ, તો જ આપણે એને આદર્શ મૂડી માળખું કહીશું. અને મિત્રો, સૌથી છેલ્લી બાબત છે કે સદ્ધરતા, એટલે કે ઓછીની મૂડીનું પ્રમાણ એટલું બધું ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન કરી શકીએ. અને જો વ્યાજનો બોજ એટલો બધો વધી જાય તો કંપનીની અંદર શું થશે? કંપની નાદાર જાહેર થશે, અને નાદારીનું જોખમ એ કંપની માટે સૌથી મોટું જોખમ છે. બરાબર છે. તો આપણે એટલું સમજીએ છીએ કે આદર્શ મૂડી માળખામાં મૂડી માળખું એ સરળ હોય, નફાકારક હોય, નાણાંની આપણને સરળથી પ્રાપ્તિ પણ થઈ શકે, આપણે સમય અંતરે એમાં પરિવર્તન પણ લાવી શકીએ, કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ, ઓછીની મૂડી અને માલિકી મૂડીની વચ્ચે સમતુલન લાવી શકીએ એ પ્રકારનું હોવું જોઈએ. તો જ આપણે એને એ મૂડી માળખાને કયું મૂડી માળખું કહીશું? આદર્શ મૂડી માળખું. બરાબર છે. તો પાઠ નંબર 8 નાણાકીય સંચાલનની અંદર આજે આપણે વાત કરી આદર્શ મૂડી માળખાના લક્ષણ.